નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા મહેતા. ગુજરાત ન્યૂઝ જીટીપીએલ ના વિશેષ કાર્યક્રમ હેલ્થ પ્લસ માં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્થ પ્લસ એક એવો કાર્યક્રમ છે કે જેમાં વિવિધ રોગોના જે નિષ્ણાંત હોય છે અહીં આવે છે અને આપ સૌને એ રોગ એ બીમારી વિશે માર્ગદર્શન આપે છે. તો આજે આપણો જે વિષય છે કે આજે આપણે જે બીમારી કે જે રોગ વિશે વાત કરવાના છીએ એ છે નસકોરા ઉપર. કે ખરેખર તમને સાંભળીને વિચાર આવતો છે કે નસકોરા એક કોઈ બીમારી છે. તો આજે એમના વિશે પણ જાણીશું કે શું નસકોરા એ કોઈ બીમારી છે કે કેમ. અને તમે જાણતા હશો કે તમારા ઘર પરિવારના સભ્યોમાં મોટા ભાગના લોકો આ પ્રકારે રાત્રે સૂતી વખતે અથવા દિવસના સૂતી વખતે નસકોરા બોલાવતા હશે. જેવી રીતે સૂઈ જાય છે લોકો નસકોરા બોલાવવાનું શરૂ થઈ જતું હોય છે એમને પોતાને ખ્યાલ પણ નથી હોતો. એટલે દરેક બાબતને આપણે એક સામાન્ય રીતે લેતા હોય છે કે વધારે થાકના હિસાબેથી આવું થતું હશે કે શું છે, પરંતુ એ નસકોરા જે બોલે છે એમની પાછળ વિવિધ પ્રકારના કારણો છુપાયેલા હોય છે. અને એ કારણો પરથી કે શું આ કોઈ ગંભીર છે કે કોઈ સામાન્ય કોમન છે, આપણે દરેક બાબતો પર ચર્ચા કરીશું. કારણ કે આપણે જાણીએ છીએ કે ઊંઘને લગતી 200 પ્રકારની બીમારીઓ હોય છે અને એમાં જે આજની આપણે વાત કરીએ તો આ ઊંઘને લગતી આ જે બીમારી છે એક છે નસકોરા અને સ્લીપ એપેનિયા. તો આજે એમના પર ચર્ચા કરીશું. મારી સાથે હમણાં નિષ્ણાંત જોડાયા છે ડોક્ટર સંદીપ પટેલ. ડોક્ટર સાહેબ, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. જો આપણે ડોક્ટર સાહેબની વાત કરીએ તો ડોક્ટર સાહેબ જે છે તે ઈએનટી ડોક્ટર છે અને સ્નોરિંગ એન્ડ એલર્જી સ્પેશિયાલિસ્ટ છે અને સુરત ખાતેની જે આપણી ખૂબ જ ફેમસ હોસ્પિટલ છે શ્રી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કે જે રાંદેર રોડ ખાતે આવી છે પાલનપુર ખાતે, અને ત્યારબાદ સુરત ઈએનટી હોસ્પિટલ જે ઉધના દરવાજા પર આવી છે. આ હોસ્પિટલના ઓનર છે અને સાથે હોસ્પિટલમાં વર્ષોથી એ દરેક દર્દીઓની જે આ પ્રકારની જે સમસ્યાના જે દર્દીઓ છે તેમની સારવાર કરે છે. 15 વર્ષથી પણ વધુનો અનુભવ ધરાવે છે. તો આજે એમની પાસેથી જાણીશું નસકોરા ઉપર સ્લીપ એપેનિયા વિશે પણ. ડોક્ટર સાહેબ, આપણે જે રીતે વાત કરી રહ્યા છે નસકોરા પર, તો સૌથી મહત્વનો સવાલ તમને એ પૂછીશ કેમ કે લોકો જે છે ત્યાં નસકોરા આ બાબતને ખૂબ જ સામાન્ય રીતે લેતા હોય છે કે નસકોરા એક કોઈ નોર્મલ સામાન્ય પ્રોબ્લેમ હશે, પરંતુ શું આ એક નસકોરા એ કોઈ બીમારી છે, રોગ છે, કોઈ ગંભીર રોગ છે? હા, એકચ્યુઅલી નસકોરા એક બીમારી જ છે. નસકોરા એક બીમારીનો એક નાનો સ્વરૂપ છે. મતલબ નસકોરા એક સિમ્ટમ છે એક મોટી બીમારી જેને અમે કહીએ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સિન્ડ્રોમ. નસકોરા બધાને બોલતા હોય છે, બધા કેમ બધાને જ બોલે છે, પણ મને નોર્મલ નસકોરાથી પ્રોબ્લેમ છે જ નથી. એ બધું નોર્મલ બધાને બોલતા, કદાચ મને બી બધા બોલતા હશે. પ્રોબ્લેમ છે જે સામાન્ય કરતા વધુ નસકોરા, જે નસકોરા તમારા પાર્ટનરને ડિસ્ટર્બ કરે છે, જે નસકોરા બીજા રૂમ સુધી જાય છે, જે નસકોરા તમે વારંવાર લોકો ઉઠાડી દે છે, જે નસકોરામાં તમારે ઊંઘમાંથી ઉઠી જવું પડે છે, જે નસકોરામાં તમારે દિવસ દરમિયાન ઘેન ચડતું હોય, એ નસકોરા સિરિયસ છે ને એક બીમારી છે. એના પર આજે આપણે ચર્ચા કરીશું. જી બિલકુલ ડોક્ટર સાહેબ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ નસકોરા એ જે ખરેખર એક ગંભીર બીમારી છે, તો આ નસકોરા જે છે તે શા માટે બોલે છે? નસકોરા એટલે બોલે છે કે આપણે જેમ કે શ્વાસ લઈએ છીએ તો નાકથી લઈને ફેફસા સુધી આપણી આ શ્વાસ નળી કહેવાય, અને આપણું હાર્ટ છે તેને આપણે ઓક્સિજન મળતું હોય છે. તો આ રસ્તેથી ઓક્સિજન જાય ને હાર્ટને ઓક્સિજન મળતું હોય, અને રાતે સૂતી વખતે આપણી બોડીના બધા મસલ્સ રિલેક્સ થઈને સૂઈ જાય, ત્યારે નાકથી લઈને તાળવું, જીભ, બધા જે મસલ્સ રિલેક્સ થઈને સૂઈ ગયા અને ત્યારે આ રસ્તો બંધ થઈ જાય છે અને જે હાર્ટ જેને ઓક્સિજન જોઈએ છે તેને ઓક્સિજન મળી નથી શકતું. તો બોડીની અંદર CO2 રિટેન્શન થાય, મતલબ CO2 વધે છે અને પછી બ્રેનને સ્ટિમ્યુલસ જાય છે કે પ્રોબ્લેમ છે કે કરો. તો બ્રેન શું કરે છે, આ રસ્તો ખોલવા માટે આવી રીતે વાઇબ્રેશન્સ કરે છે. આ વાઇબ્રેશનને નસકોરા કહીએ. જેટલું વાઇબ્રેશન જેટલું બ્લોક વધારે એટલો અવાજ વધારે થાય. નસકોરા બોલે રસ્તો ખુલ્લો થાય અને ઓક્સિજન અંદર જાય, ઓક્સિજન ગયું, હાર્ટને ઓક્સિજન મળી ગયું. ફરી સુઈ જાઓ છો, ફરી આ રસ્તો બંધ થાય છે, ફરી હાર્ટ રૂંધાય છે, હાર્ટ મગજને કહે છે, અને આખી રાત આ સાયકલ ચાલે છે. એટલે આ જે બીમારી છે એમાં એક બે મોટા ઓર્ગન હાર્ટ અને બ્રેન બંને રિસ્પોન્સિબલ છે આ બીમારી માટે. જી બિલકુલ. અને ડોક્ટર સાહેબ, એક ખાસ સવાલ એ કે સૂતાની સાથે જ કેવી રીતે નસકોરા શરૂ થઈ જતા હોય છે? જો આપણે એ વ્યક્તિને કહીએ કે તમે નસકોરા બોલાવી રહ્યા છે તો એ વ્યક્તિ એવું કહે છે કે ના, હું તો નસકોરા નથી બોલાવી, હું તો જાગું જ છું. જો કે ખરેખર એ નસકોરા બોલાવતા પણ હોય છે. જો નસકોરા જેને વધારે પડતા નસકોરા બોલતા હોય એ લોકો જ્યારે બી ખાટલા પર જશે વિધિન 2 મિનિટ્સ એ લોકો નસકોરા ચાલુ થઈ જશે. એમની વાઈફ, એમના પાર્ટનર બધા કહેતા જશે કે આ સુઈ ગયા, તરત તરત નસકોરા ચાલુ થઈ જાય છે, પણ એ કે હું તો સુઈ જાઉં છું. પણ એકચ્યુઅલી શું છે કે એ જે પેશન્ટ છે તે આખી રાત નસકોરા બોલાવે છે. નસકોરા કોણ બોલાવે છે? મગજ બોલાવે છે, કેમ કે મગજ આખી આ વાઇબ્રેશન કરાવે છે. એટલે એની ઊંઘ જે છે એ ક્યારે પૂરી થતી જ નથી. એટલે સવારે જ્યારે ઉઠે માણસ તો ફ્રેશ ફીલ નથી કરતો.
એટલે ઊંઘ પૂરી ના થાય એટલે જ્યારે બી એને મોકો મળશે એ મતલબ સમજો કે બપોરે એને જમીને ઊભા થયા હોય તેને ઊંઘવાની ઈચ્છા થાય અને જો ક્યાં સૂઈ ગયા 2 મિનિટ માટે તો એ તરત સૂઈ જશે. અમુક તમે એવા દર્દી જોયા હશે કે એ લોકો બેઠા બેઠા સૂઈ જાય કે બેઠા હોય સૂઈ જાય અને એટલે નસકોરા કેમ કે એની ઊંઘ પૂરી ક્યારે થઈ નથી એટલા માટે એને તરત ઊંઘ આવી જાય છે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, આપણે જે રીતે વાત કરી છે આગળ પણ આપણે ટોપિક પર ચર્ચા કરીશું. દર્શક મિત્રો, આપના ડિસ્પ્લે પર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર પર તમે કોલ કરીને પણ ડોક્ટર સાહેબને તમને મૂંઝવતા નસકોરા બાબતના જે કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય એ પ્રશ્નો અંગે જો તમે જાણકારી માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો કોલ કરીને તમે માર્ગદર્શન મેળવી શકો છો. લાઈવ કાર્યક્રમ દરમિયાન તમે કોલ કરીને ડોક્ટર સાહેબ સાથે વાતચીત કરી શકો છો. ડોક્ટર સાહેબ, આપણે આગળ જે રીતે વાત કરી કે ઊંઘ અને જે છે પ્રોપર ઊંઘ નથી થતી, જેને લઈને પણ આ વસ્તુ થઈ શકે છે, તો આ દરેક નસકોરા જે છે તે બધાનું સેમ પ્રકારના કારણો હોય છે આવવા માટેના કે પછી એમ પણ અલગ અલગ હોય છે? જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો નાનું બાળક હોય તો એ સૂતું હોય ને ઘણી વખત માતા પિતા કે ઘરના કોઈ પણ સભ્યો એમની પાસે બેઠા હોય તો નોર્મલ કહેશે છે કેટલું સુંદર સારું લાગી રહ્યું છે, બાળક સૂઈ ગયું છે, નસકોરા બોલાવે છે, થાકી ગયું હશે, એના કારણે ખૂબ જ નિંદ્રામાં છે, એ રીતના વાત કરતા હોય છે, તો આ બાબત સામાન્ય ગણી શકાય? જો થાકી ગયું અને બચ્ચા નસકોરા બોલતા હોય તે નોર્મલ છે. ઇનફેક્ટ મોટા માણસ બી ક્યારે બહુ કામ કરીને આવ્યો હોય અને થાકી ગયા નસકોરા બોલતા, પણ એ અવાજની ઇન્ટેન્સિટી એટલી વધારે હશે જ નહીં, ઓછી ઇન્ટેન્સિટી હોય. પણ જે બાળકને રોજ નસકોરા બોલતા હશે, રોજ થાકેલું હોય કે ના થાકેલું નસકોરા બોલતા હશે, જે માણસને રોજ નસકોરા બોલતા હોય તે અને જે નસકોરા અવાજ વધારે પડતા નોર્મલ ઇન્ટેન્સિટી કરતા થોડોક વધારે અવાજ, તે નસકોરા થોડા વધારે પડતા હોય. અને બીજું કે નસકોરામાં તમારે એક વસ્તુ જોવાની કે અમુક વાર માણસ જે નસકોરા બોલતા હોય એ દરમિયાન અવાજ તો જોરથી આવે જ છે, પણ કોઈક વાર અવાજ બિલકુલ નથી આવતો, એકદમ શાંત પડી જાય છે, પછી થોડા ટાઈમ પછી આવી રીતે રસ્તો ખુલ્લો થાય છે. દેટ મીન્સ કે એ દરમિયાન એનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતું અને મગજથી સ્ટિમ્યુલસ આવ્યું ને રસ્તો ખુલ્લો થયો. એટલે આ બધા સિમ્ટમ્સ હોય તો નસકોરાને માટે નિદાન કરવું બહુ જરૂરી થઈ જાય છે. અને બચ્ચાઓને જે છે તે 99% એક જ કારણ હોય, એ છે નાકની પાછળનો મસો, એને અમે કહીએ એડિનોઇડ્સ. એડિનોઇડ્સ બચ્ચાઓ નસકોરા બોલતા હોય, બીજા બધા કારણ બહુ ઓછા હોય છે, 90% કારણ એડિનોઇડ્સ હોય છે. અને એવું કંઈ હોય તો એક બહુ સિમ્પલ એક નાના શસ્ત્રક્રિયાથી એડિનોઇડ્સ કાઢીને આપણે નસકોરાને મટાડી શકીએ છીએ. અને એડલ્ટ્સ માટે અલગ આખી મોટા લોકો માટે એક અલગ આખી પ્રોટોકોલ હોય, અલગ ટ્રીટમેન્ટ કરવાની આપણે આગળ વાત કરીએ. જી બિલકુલ. અને ખાસ એક સ્લીપ એપેનિયાની વાત કરી ડોક્ટર સાહેબ, તો કોને આ સ્લીપ એપેનિયા હોઈ શકે? સ્લીપ એપનિયા ઇનફેક્ટ જે નસકોરા બોલતા હશે એમાંથી આઈ કેન સે કે 30 to 40% લોકોને આ સ્લીપ એપનિયા હોઈ શકે છે. સ્લીપ એપને નિદાન કરવા માટે સૌથી પહેલા અમે એક સ્લીપ સ્ટડી કરીએ છીએ. સ્લીપ સ્ટડી એટલે શું કે માણસ જે સૂઈ ગયું છે એ અમે એક મશીન લગાવીને સુવડાવીએ છીએ એમને, અને એ મશીન આખી રાત રેકોર્ડ કરે છે કે નસકોરા કેટલા બોલ્યા, અને નસકોરા બોલતી વખતે એમનું ઓક્સિજન લેવલ કેટલું ઓછું થયું, એમનું પલ્સ કેટલું વધ્યું અને એમનું હાર્ટ પર કેટલો લોડ પડે છે, એમાં સ્ટેજિંગ થાય છે. તો એના પરથી આપણને ખબર પડે કે નસકોરા સ્લીપ એપનિયા છે કે નહીં. જી બિલકુલ ડોક્ટર સાહેબ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? હું નવસારીથી વાત કરું છું મેડમ. ડોક્ટર સાહેબ સાથે વાત કરવી એવી છે કે અત્યારે હું તમારું પ્રોગ્રામ જોઈ રહ્યો છું ટીવી ઉપર. ડોક્ટર સાહેબ અત્યારે કીધું કે જે થકાન, માણસ આખો દિવસ કામ કરે ને થાકી ગયો હોય અને પછી રાત્રે સુવે ત્યારે નસકોરા બોલે એ સ્વાભાવિક વાત છે, પરંતુ ડેલી બેઝ ઉપર માણસ કામ કરે અને ડેલી બેઝ ઉપર જો એના વર્ક પ્લેટફોર્મમાં જો થાક લાગતી હોય એને અને ઘરે આવીને સૂતો હોય તો ડેલી રોજ એને આ નસકોરા આવી રીતે બોલતા હોય તો એ બંધ કરવા માટે કોઈક સાહેબ પાસેથી સુઝાવ મને મળી શકે? જો પહેલા તો મારે જાણવું પડે કે જે તમે ડેલી બેઝ નસકોરા બોલે છે એ નસકોરા કેટલા સિરિયસ છે. એટલે સૌથી પહેલા મારે સ્લીપ સ્ટડી કરવું પડશે. સ્લીપ સ્ટડીમાં અગર એવું આવે કે આપણે રિપોર્ટ મતલબ નસકોરા વધારે છે જ નહીં, જરા બધા નસકોરા હોય તો એના માટે તમારે તમારી ડેલી લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરવી પડે, ખોરાક ટાઈમસર લેવું પડે, આપણે પોતાને શરીરને ટાઈમ આપવું પડે, તો કદાચ એમાં ફરક પડે. અને બીજું કે ટેસ્ટ કર્યા વગર આપણને ખબર જ નહીં પડશે કે તમારો નસકોરા સાધારણ છે કે વધારે છે. મને મેઇન કહું છું કે જે સાધારણ કરતા વધારે નસકોરા છે એ ડેન્જર હોય છે, સાધારણ નોર્મલ નસકોરા એ ડેન્જર નથી હોતા. જી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. જે રીતે આપણી સાથે દર્શક મિત્ર જોડાયા હતા અને એમની જે રીતે ડોક્ટર સાહેબ સાથે વાતચીત કરી કે એમને જે પ્રકારની સમસ્યા અને એમનો જે પ્રશ્નોનું જે નિરાકરણ જોઈતું હતું પણ એના માટે રિપોર્ટ્સ કરવા જરૂરી છે. જે રીતે આપણે વાત અત્યારે એ પ્રમાણે ચર્ચા કરી રહ્યા છીએ, આગળ પણ આપણે એને પર વાત કરી રહ્યા છીએ જે સ્લીપ એપનિયા પર. ડોક્ટર તમે જે રીતે વાત કરી કે એનું નિદાન કરવા માટે જે છે તેમના
જાણવું પડતું હોય છે, એના પર સ્ટડીઝ કરવી પડતી હોય છે. તો એમના લક્ષણો કયા કયા હોય છે, કેવી રીતે ખ્યાલ આવે કે આ જે લક્ષણો છે એ સ્લીપ એપેનિયાના છે? કેમ કે આ ઊંઘને લગતી આપણે જો વાત કરીએ તો 200 થી પણ વધુ બીમારી રોગ છે. તો એમાંથી સ્લીપ એપેનિયા છે એ કેવી રીતે ખ્યાલ આવે? જો લક્ષણોની વાત કરીએ તો એક તો નસકોરા, જે આપણી વાત થઈ કે જી. નસકોરા વધારે પડતા હોય તે હોય. બીજું કે જે નસકોરા વધારે પડતા બોલતા હોય એ લોકોને રાત્રે ઊંઘમાંથી 2 થી 3 વાર ઉઠી જવું પડતું હોય છે. ઊંઘની વાત કરીએ, દિવસની વાત પછી કરીએ આપણે. પહેલા ઊંઘમાં શું થાય. બીજું કે એમના પાર્ટનર નોટ કર્યું હોય કે એમને થોડા ટાઈમ માટે બિલકુલ અવાજ નથી આવતો, પછી છટકાથી અવાજ આવે છે, બરાબર. બીજું એવું થાય છે કે પેશન્ટ જ્યારે ચત્તુ સૂતું હોય ત્યારે નસકોરા વધારે હોય, સાઈડમાં નસકોરા ઓછા હોય, અને કોઈક વાર કોઈ પોઝિશન કરો નસકોરા મળતા નથી. બીજું કે એમને એમના ફ્રેન્ડ્સ છે કે એમના બધા કલીગ્સ કે ક્યારેક ફરવા ગયા તો બધાએ કીધું કે ભાઈ તમને તું કંઈ કર, મારે અમને ઊંઘ નથી આવતી. તો એ બધા ચેતવણી સાથે તમારે એકવાર ડૉક્ટર મળી લેવું જોઈએ. આ છે રાતના સિમ્ટમ્સ. અમુક વાર રાત્રે પરસેવો બી આવી જાય છે ઊંઘમાં. એટલે શરીર એટલું મહેનત કરે છે કે પરસેવો આવી જાય તો જ એને એના હાર્ટ સેફ રહે છે. તો એ બી એક સિમ્ટમ છે. દિવસ દરમિયાનના સિમ્ટમમાં એવું છે કે એ માણસ જ્યારે સવારે ઉઠે તો ફ્રેશ ફીલ નથી કરતો, બિકોઝ એની રાત્રે ઊંઘ પૂરી થઈ નથી. આખો દિવસ એમને આળસ લાગે. એ માણસને આખો દિવસ ઝોકા આવતા હોય, યાદશક્તિ ઓછી થઈ ગઈ હોય, સેક્સ્યુઅલ લાઈફમાં બી અસર થાય છે. એટલે આ બધા અલગ અલગ સિમ્ટમ્સ છે જે આપણને બતાવી શકે છે કે નસકોરા કેટલા સિરિયસ છે ને કેટલા સાધારણ છે. જી બિલકુલ, જે રીતે ખ્યાલ આવ્યો કે આ એમના લક્ષણો છે, અને ત્યારબાદ જે આપણે નિદાનની વાત કરીએ, તમે જે કીધું કે એની સ્ટડીઝ કરવી પડતી હોય છે, તો એનું જે નિદાન, જે આપણે ડિટેલથી એના પર ચર્ચા કરીએ તો નિદાન કેવી રીતે થાય છે, એની ટ્રીટમેન્ટ શું હોય છે? નિદાનની વાત કરીએ તો મેં તમને આગળ કીધું સ્લીપ સ્ટડી એક ટેસ્ટ કરીએ છીએ અમે. સ્લીપ સ્ટડીમાં એક સિમ્પલ એક બેડ લગાવીને પેશન્ટને આખી રાત એમના ઘરે જ અમે ટેસ્ટ કરીએ છીએ કે તાકી પેશન્ટ રોજ ત્યાં સૂતું હોય છે. તો અમારો જે સ્ટાફ છે ત્યાં જાય છે ઘરે, એમના મશીન લગાવીને આવી જાય છે, અને મશીન આખી રાત રેકોર્ડ કરે છે કે નસકોરા કેટલા બોલ્યા, આખી રાતમાં ઓક્સિજન લેવલ. તમને કદાચ ખબર હોય કે આપણું ઓક્સિજન 98 હોય છે જ્યારે આપણે જાગતા હોઈએ છીએ. કોરોના વખતે બધાને ખબર પડી ગઈ કે આપણું ઓક્સિજન 95 ઉપર રહેતું હોય, અને કદાચ એ બી ખબર કે 90 નીચે જતું તો 90 નીચે, તો આપણે ઓક્સિજન ચાલુ કરતા હતા, અને 80 નીચે જતું હોય તો આપણે આઈસીયુ મોકલતા હતા. આ કોરોના વખતે બધાને ખબર પડી ગઈ છે. હવે એ બતાવું તમને કે જે માણસને નસકોરા બોલે છે એ લોકોને અમુક વાર રાતના ઓક્સિજન 80, 70, 60 સુધી 50 સુધી પહોંચેલા જોયા છે. એટલે એટલું ઓછું ઓક્સિજન થાય છે, એનું મતલબ એટલું હાર્ટ કેટલું રૂંધાઈ રહ્યું છે એ આપણને સ્ટડીમાં ખબર પડે. આપણા ધબકારા એમાં મને ખબર પડે કે આપણા ધબકારા નોર્મલી આપણો પલ્સ હોય 70 to 90 ની વચ્ચે, 72 નોર્મલ કહેવાય. તમે દોડો તો તમારા ધબકારા 100 થાય કે 110 થાય, તમે પાછળ કૂતરું પડે તો 130 થાય. પણ આ બીમારી જેને હોય છે એના પલ્સ અમે નોટ કર્યા છે 150, 170, 237. એટલે આપણને આ સ્ટડીમાં ખબર પડશે કે તમારો જે નસકોરા છે તે કેટલા સિરિયસ છે ને કેટલા એ છે. સ્ટડી બહુ જરૂરી છે. કદાચ નસકોરા સાધારણ હોય તો કે ટેન્શન લેવાની જરૂર નથી, પણ વધારે પડતા હોય તો એ ડેન્જર હોઈ શકે. ડેન્જર એ રીતે કે હું તમને એક્ઝામ્પલ આપું કે તમે તમારા સગામાં જોયું હોય, તમે આપણે પેપરમાં વાંચ્યું કે આજુબાજુ જોયું હોય કે કોઈ નોર્મલ માણસ હતો, એને એટેક આવ્યો, એને લકવો મારી ગયો કે સડનલી એક્સપાયર થઈ ગયું. આ બધા ઇવેન્ટ આપણા સમાજમાં આપણે ક્યારે વધારે જોયું છે? દિવસે જાગતા રાત્રે ઊંઘમાં. આ બધા ઇવેન્ટ આપણે રાત્રે ઊંઘમાં વધારે જોયું છે. એનું કારણ નસકોરા છે. એટલે આ બીમારી એટેક, લકવો કે માણસનો જીવ લઈ શકે એટલું ખરાબ બીમારી છે. જી બિલકુલ, અને જે રીતે વાત કરી તમે નિદાનની કે આ પ્રકારનું નિદાન થતું હોય છે, અને જે રીતે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ તો ઓએસએની યોગ્ય ટ્રીટમેન્ટ ના થાય તો શું થઈ શકે? હા, મેં કીધું ઓએસએલ પહેલા તો તમારે બીમારી સમજવી પડે. મારે વારંવાર એક વસ્તુ કહેવું છે કે સામાન્ય કરતાં વધારે નસકોરા તો થોડું ચેતી જાઓ અને ટ્રીટમેન્ટ ચાલુ કરો. ટ્રીટમેન્ટમાં સૌથી પહેલા આપણે સ્લીપ સ્ટડી કર્યા પછી શું કહેવાય, સ્લીપ સ્ટડી આપણે જાણીએ, અને જો ના થાય તો મેં તમને આગળ વાત કરી કે આપણને સડન ડેથ, હાર્ટ ફેલિયર અને પેરાલિસિસ એટેક, આ તો મેજર ઇફેક્ટ થઈ ગઈ. સ્લીપ એપનીવાળા પેશન્ટને ડાયાબિટીસનું પ્રમાણ વધી જતું હોય. સ્લીપ એપનીવાળા પેશન્ટને તમે જોયું હોય કે એ લોકોને ભૂખ બહુ લાગતી હોય છે. ભૂખ કેમ વધારે લાગે છે? બીકોઝ બ્રેન છે એનું મેઇન ખોરાક છે ગ્લુકોઝ. ઠીક છે, હવે આખી રાત બ્રેને કામ કર્યું છે તો બ્રેન આખો દિવસ બ્રેનને બ્રેન તમને ફોર્સ કરે તમે કંઈ ખાઓ. એ માણસ જમીન ઉભો થશે ને તો બી ચાલતો કંઈ મળશે પાછું ખાઈ લેશે. એટલે ઓબેસિટી વધે છે. લોકો કંઈક વજન વધે તો નસકોરા વધે છે. વધે જ છે, બીકોઝ વજન વધશે તો તમારા જે મસલ ઇન્ડ્યુસ છે, મસલમાં અંદર ફેટ છે, બધું વધવાનું જ છે, ને પછી રસ્તો વધારે બ્લોક કરવાનો છે. એટલે એક સાયકલ બની જાય છે ઓબેસિટી અને સ્લીપ એપની, અને એ ચાલ્યા જ કરે છે. જી બિલકુલ, અને જે રીતે વાત કરી કે નસકોરા એ ખરેખર ખૂબ જ ગંભીર છે, અને જે રીતે વાત કરી કે એમનો જે અવાજનું હોય છે, તો એક વાત જે છે તે મારા ધ્યાને પણ આવી છે કે ઘણા લોકો જે તે નસકોરા જે બોલાવતા હોય છે, એક સમય એનું જે હોય છે, અમુક
સેકન્ડ પૂરતો હોય છે અને ઘણા લોકો એટલું લાંબુ ચાલતું હોય છે, તો એવું કેમ છે? હા, એટલે જે નાનું બોલે છે, જે લોકોને જરા બોલે છે, તે નસકોરા વધારે થાકેલા માણસ હોય કે શું કે મસલ્સ વધારે રિલેક્સ હોય કે એકદમ ડીપ સ્લીપમાં, જેમ કે આપણે 2 સ્લીપ આવે છે, NREM ને REM સ્લીપ. ડીપ સ્લીપ જ્યારે હોય ત્યારે મસલ્સ એકદમ એ થઈ ગયું હોય, સોરી, બ્રેન એકદમ રિલેક્સ થઈ ગયું હોય, તો કદાચ ત્યાં થોડા તો નસકોરા બોલે, પણ એ થોડા ટાઈમ માટે જ હોય, દેટ ઇઝ નોર્મલ. પણ જ્યારે વધારે પડતા નસકોરા હોય તે નોર્મલ નથી. જે આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. જે આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? મારું નામ સમીર શેખ છે જી અને હું ઉધનાથી વાત કરું છું બેન. જી જી બેન, આપણે ડોક્ટર સાહેબ દ્વારા જાણવામાં આવ્યું કે જે મોટા લોકોની ઉંમરના લોકો હોય તે લોકોને નસોડા વાગતા હોય એવી સમસ્યા નોર્મલ કહેવાય છે. હવે મારો છોકરો હજી 5 વર્ષનો છે અને રાતના જયારે ઊંઘે છે ત્યારે એને ખૂબ જ નસોડાની અવાજ આવે છે, એટલે ખૂબ જ ખરાટા લે છે. જી એના વિશે જાણવા માંગુ છું. એટલે મેં તમને કીધું ને કે જે નાના બચ્ચાઓ નસકોરા બોલતા હોય છે એનું કારણ છે નાકની પાછળનો મસો, એટલે એડિનોઇડ્સ. એટલે એડિનોઇડ્સ જે હોય તે રસ્તો બ્લોક કરતો હોય, એટલે નાકથી શ્વાસ અંદર જાય નહીં, એટલે એને આપણે હાર્ટને ઓક્સિજન મળતું નથી. એટલે બચ્ચાઓમાં 90% કારણ છે એડિનોઇડ્સ. એટલે તમે એકવાર એવું તો કન્સલ્ટ કરી જજો, આપણે એક એક્સરે પાડીને જોઈશું ને એક્સરેમાં પણ ખબર પડી જશે કે એડિનોઇડ્સ છે કે નહીં, અને એડિનોઇડ્સનું ટ્રીટમેન્ટ થઈ જશે, નસકોરા મટી જશે. બહુ સિમ્પલ ટ્રીટમેન્ટ છે બચ્ચાઓમાં. જી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે કાર્યક્રમમાં જોડાવા બદલ. ડોક્ટર સાહેબ, આપણે આગળ જે રીતે વાતને ચર્ચા કરી રહ્યા છે નસકોરા ઉપર, તો નસકોરા તથા સ્લીપ એપેનિયા આજે છે એ દૂર કરવા માટેના ઉપાયો કયા કયા છે? જો નસકોરા મેં તમને વાત કરી કે રાતના સૂતી વખતે શું થાય છે, મસલ્સ રિલેક્સ થઈ ગયા છે આપણા. જી મસલ રિલેક્સ થઈ ગયા હોય તો મસલ્સ રિલેક્સના આપણે દવા આપવાની હોય, મસલ્સ ટાઈટ કરવાની, તો કદાચ નસકોરા મટી જાય. પણ બોડીનો કોઈ એક મસલ ટાઈટ ના થાય દવા આપવાથી, બોડીના બધા મસલ ટાઈટ થશે. ઇનફેક્ટ મારે દવા એવી આપવાની કે મારે એને જાગતા રાખવાનું, જી માણસ જાગતો રહેશે. જી ડોક્ટર સાહેબ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, પહેલા આપણે એમની સાથે વાત કરી લઈએ. જે આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? મારું નામ મિતેશ છે જી અને આપણે સાહેબે જે કીધું એ પ્રમાણે કે આપણે નસકોરા બોલાવીએ ત્યારે હાર્ટ એટેક આવી શકે? યસ. જો મેં તમને કહું છું ને કે નસકોરા બધાને એટેક નહીં આવે, બરાબર. પણ તમને એક વસ્તુ કહી શકું કે જેટલા માણસ અત્યારે જીવે છે જેને એટેક આવી ચૂકેલો છે, જેને તમે જસ્ટ પૂછજો કે નસકોરા બોલે છે, આઈ કેન સે કે 80% થી વધારે લોકો કહેશે કે હા મને નસકોરા બોલે છે. ખ્યાલ આવ્યો કે નસકોરા બોલતી વખતે રાતના હાર્ટને ઓક્સિજન નથી મળતું. તમારું ઓક્સિજન લેવલ મેં તમને કીધું કે જે 90 થી 98 થી લઈને 90 થી 80, 70, 60 સુધી પહોંચી જાય છે, ત્યારે હાર્ટને ઓક્સિજન નથી મળતું. એ દરમિયાન કદાચ હાર્ટ બંધ થઈ શકે છે. કઈ રીતે? મેં તમને બતાવ્યું કે સમજો કે આ રસ્તો છે, અહીંયા હાર્ટ છે, આ રસ્તો બંધ થઈ ગયો છે, હવે હાર્ટને ઓક્સિજન નથી મળતું. હવે મગજ જે રસ્તો ખોલ નાખશે આમ કહીએ તો રસ્તો ખુલ્લો, ઓક્સિજન પહોંચી ગયો. પણ જો મગજને આ વાર લાગી આ ખોલતા અને હાર્ટને ઓક્સિજન લાંબો ટાઈમ નહીં મળ્યો તો તમને એટેક આવી શકે છે. એવી રીતે અગર મગજમાં ઓક્સિજન નહીં પહોંચે તો લકવો મારી શકે છે. કોઈક વાર આ ખુલે જ નહીં. તમે જોયું હશે કે કાકા સુઈ ગયા, સવારે ઉઠાય જ નહીં, તો એનું કારણ બી નસકોરા હોય છે. હું તમને એક્ઝામ્પલ હજી આપું કે બપ્પી લહેરી આજથી વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે. એમને આ જ બીમારી હતી, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સિન્ડ્રોમ. એટલે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સિન્ડ્રોમને સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકો એને બીમારીને ગણતા જ નથી. લોકો સમજે છે કે આ નસકોરા બધાને બોલે, સુખી જીવન છે, મસ્ત ઊંઘ આવે છે. જી બિલકુલ, આ બાબતને સામાન્ય લેતા હોય છે, પરંતુ આ જે બાબત છે સામાન્ય લેવા જેવી નથી. જો રોજ જ જો આવી રીતે તમે નસકોરા બોલાવતા હોય, અથવા તો તમારા ઘરના સદસ્યો તમને કહેતા તમે નસકોરા બોલાવો છો, અથવા તો તમારા પરિવારના કોઈ સભ્ય નસકોરા બોલાવતા હોય, તો ચોક્કસથી એક વખત ડોક્ટર સાહેબની રૂબરૂ મુલાકાત કરશો, કે જેથી કરીને આગળ આજે કોઈ ગંભીર પ્રકારની બીમારી ન બને. ડોક્ટર સાહેબ, આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ કે આ જે નસકોરા જે છે એક બીમારી છે, અને આ સાથે આપણે એમના પર ચર્ચાઓ પણ કરી રહ્યા છીએ, અને જે રીતે આપણે વાત કરી એમના ઉપાયો વિશે પણ તમે જે રીતે વાત કરી હતી કે એમની દવા પણ આવતી હોય છે, તો એ બાબત આપણે દવા પર ચર્ચા કરતા હતા. જી દવા નસકોરાની નથી આવતી, અચ્છા બીકોઝ દવા આવે છે મસલ્સને. આપણે રાતના શું થાય છે, આ મસલ્સ રિલેક્સ થઈ ગયા છે, જી મારે દવા આપવાની મસલ્સને ટાઈટ કરવાની. ભાઈ આ મસલ્સ દવા કોઈ આવે તો એક મસલ ટાઈટ નહીં કરે, આખા બોડીને મસલને ટાઈટ કરશે. બોડી મસલ ટાઈટ એટલે બોડી મસલ ટાઈટ ક્યારે છે? અત્યારે ટાઈટ છે, તમે જાગો છો ત્યારે. તમે જાગતા હો નસકોરા નહીં બોલે. હવે નસકોરાની વાત તમે જાગતા રાખવું પડે. તમે 5 દિવસ નહીં સૂશો તમે પાગલ થઈ જશો. એટલે નસકોરાની કોઈ દવા નથી, એ હું તમને કહી દઉં છું કે એની કોઈ દવા નથી આવતી. જી
સાધારણ નસકોરા હોય, જેમ કે આગળ આપણે એક વાત થઈ આપણે કે સાધારણ નસકોરા હોય તમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરો, ખોરાક ટાઈમ તો કદાચ નસકોરા ઓછા થઈ શકે છે. પણ જે વધારે પડતા નસકોરા હોય એના માટે ટ્રીટમેન્ટમાં આપણી પાસે બેસ્ટ ટ્રીટમેન્ટ છે. કોલ આવ્યો? જી ઓકે, આપણે કોલ પછી પાછા આપણે આ પોઈન્ટ જી આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. આપનું નામ જણાવશો? જી મારું નામ લાલાભાઈ છે જી જી અને ડોક્ટર સાહેબને હું આટલું પૂછવા માંગુ છું કે જે બજારમાં પેલા નાકની ઉપર ચોંટાડવાની ચીપ આવે છે એનાથી લક્ષણો વાગતા નથી, તે શું લાભકારી છે કે નથી? જો તમે નાકની વચ્ચે ચોંટાડો છો ને ચીપ, એકચ્યુઅલી શું કરે, તમારા નાકને બંધ કરી દે છે. તો એ તમારા બોડીને મજબૂર કરે કે ભાઈ તું મોંથી જ શ્વાસ લે. ખ્યાલ આવ્યો? તમે નાક બંધ કરી દો તો મોંથી શ્વાસ લે. એ લાભકારક બિલકુલ બી નથી. એ તો ઠીક છે, કોઈક વાર તમારા નસકોરા મોંથી ખુલી જાય, ઠીક બરાબર છે. કાં તો પછી મોં ખુલ્લું રાખે, તમારું મોં ખુલીને શ્વાસ લે, તમારી ઊંઘ પૂરી થતી નથી. એ કેસમાં લોકો ઘી નાખે છે નાકમાં, અને મલ્ટિપલ ટ્રીટમેન્ટ છે. લોકો નાકમાં ભૂંગળી નાખે છે, બધું કરે છે. પણ નસકોરામાં ખાલી નાક એકલું કારણ નથી. નસકોરામાં નાક, તાળવું, જીભ, એપિગ્લોટિસ, શ્વાસનળી, આખું એક લાંબુ ટ્રેક છે. એમાં કોઈ બી વસ્તુ રિસ્પોન્સિબલ હોઈ શકે. એટલે જ્યારે નસકોરા જ્યારે બોલતા હોય તો કોઈ બી દિવસ હું એને ટ્રીટ કરતા પહેલા હું એક એન્ડોસ્કોપી કરું છું, સ્લીપ એન્ડોસ્કોપી. એટલે પેશન્ટને અમારી સામે ઇન્જેક્શન આપીને સોડાઈએ અને 4 વાગ્યાની ઊંઘમાં લઈ જાઉં અને પછી રેકોર્ડિંગ કરું કે નસકોરા બોલતી વખતે કઈ કઈ વસ્તુ બંધ થઈ છે અને આપણે ટ્રીટમેન્ટ કોની કોની કરવી. ખાલી એકલું નાકને કરવાથી નસકોરા નથી મળતા. ટેમ્પરરી તમને સારું લાગે પણ એ આઈ ડોન્ટ થિંક એનાથી નસકોરા મટી શકે છે. ઇમ્પોસિબલ. જી બિલકુલ. જે રીતે વાત કરીને દર્શક મિત્ર, એના પરથી મને યાદ આવે કે નાક પર લગાવવા માટે ચીપ આવતી હોય છે. ઘણા લોકો કે રાતે એમની પછી કોઈ એમના ઘરના સદસ્ય હોય એટલે તેમના કોઈ નસકોરા બોલાતા ડિસ્ટર્બ થતા હોય ઊંઘમાં, તે ઘણી વખત એના નાક દબાવતા હોય છે કે ભાઈ થોડી વાર આમ નાક દબાવી રાખીએ તો એના નસકોરા બંધ થઈ જાય છે. એના નાકમાં ઘી નાખવાથી નસકોરા બંધ થઈ જાય છે. ઘણા ઘરેલું ઉપચાર જે છે, દેશી ઉપચાર આપણે જે વાત કરીએ, દેશી ઉપચાર જે કરતા હોય છે, તો આ કરવું કેટલું યોગ્ય છે અને આનાથી કેવા પરિણામ મળી શકે છે? જો તમને સિમ્પલ કહું કે આ જે તમે કરો છો, નાક દબાવો છો, જે કરો છો, એ તમને નસકોરા કદાચ 2 મિનિટ માટે બંધ કરી દેશે, પણ એ નસકોરા બંધ નથી કરી શકવાનું. ઘી નાખવાથી કશું થતું નથી. કેમ કે મેં તમને પહેલા કીધું નાક એકલું કારણ નથી. નાકથી લઈને અહીંયા શ્વાસ નળી સુધી દેર આર મલ્ટિપલ કારણ. તો એ આપણે જોવું પડે. અને આ બધા દેશી ઉપચાર બહુ બધા કરી ચૂકેલા છે. દેશી ઉપચારથી નસકોરા મળતા હોત તો અત્યારે નસકોરા આ દુનિયામાં રહેતે બી નહીં. પણ મારે કહેવાનો મતલબ છે નસકોરા બીમારી બહુ જૂની છે, પણ એ નસકોરાની શોધ જ મતલબ નસકોરા એઝ એન OSA, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા સિન્ડ્રોમ, એની શોધ 1981 માં જ થઈ છે. મતલબ હું કહ્યું કે આ દુનિયાની સૌથી જુવાન બીમારી છે. ભલે પહેલા લોકોને એટેક આવી ગયા, એટેક આપણે 200 વર્ષ પહેલા ખબર પડી કે લોકોને એટેકથી મરે છે, પણ નસકોરા એનું કારણ છે 1981માં લોકોને ખબર પડતી થઈ છે. એટલે નસકોરા હજી બી લોકોને જાણ જ નથી. મારે કેવું એક જ છે કે નસકોરા બોલે છે એમાં મને પ્રોબ્લેમ છે જ નથી, પણ તમારા નસકોરા જો સામાન્ય કરતા વધારે હોય તો તમે ચેતી જાઓ, તાકી આગળ જતા તમારો હાર્ટ કે તમારા બ્રેઇનમાં કોઈ મોટું ઇવેન્ટ ના થાય. હું તમને કીધું ને કે આ એટેક લખવો કે પેરાલિસિસ રાતના વધારે કેમ થાય છે એનું કારણ નસકોરા. તમે ખાલી એટલું વિચારશો તો તમે જાતે એના વિશે થોડું સિરિયસ થશો. લોકો એવું કહે કે મારા કુટુંબમાં બધાને બોલે છે. બરાબર છે, કુટુંબમાં બોલે, ના નહીં પાડતા, બોલે છે કુટુંબમાં. પણ આપણે શું રાહ જોઈએ કે આપણને એટેક આવે નહીં થાય? આપણે કેમ? મારે એ જ કેવું છે કે બધા નસકોરા ખરાબ, કુટુંબ બધા બોલે, બધા નસકોરા ખરાબ નથી હોતા. પણ અમુક નસકોરા જે વધારે પડતા લાઉડ હોય, જેમાં શ્વાસ અટકે છે, જેમાં ઓક્સિજન લેવલ ઓછું થાય છે, જેમાં પલ્સ વધી રહ્યું છે, એમાં હાર્ટ પર લોડ બહુ વધી રહ્યો છે, એ આગળ જતા નુકસાન કરી શકે છે. એટલે એનું ટ્રીટમેન્ટ કરાવો તો એ પોસિબલ છે. હવે ટ્રીટમેન્ટની વાતો કરતા હતા આપણે, હવે ટ્રીટમેન્ટ પાછા આવીએ કે મેં તમને કીધું કે દવા નથી આવતી. હવે દુનિયામાં એના 2 જ ઇલાજ છે. એક છે CPAP મશીન, જે કદાચ કોરોના વખતે લોકોને જે 80 નીચે ઓક્સિજન કીધું તો લોકોને આપ્યું હશે, પેલું કે નોન ઇન્વેઝિવ વેન્ટિલેટર કહીએ અમે. એ CPAP મશીન તમે પહેરો અહીંયા મૂકીને, અને એ એકચ્યુઅલી એક મશીન હોય છે, આપણું એટમોસ્ફેરિક એર આપણને અંદર પહોંચાડે. ઓક્સિજન સિલિન્ડર જરૂર નથી હોતી, એ આપણને ફોર્સફુલી ઓક્સિજન અંદર આપે, એટલે આપણો રસ્તો ખુલ્લો રહે અને આપણે નસકોરા બિલકુલ નહીં બોલે. આપણે સવારે એકદમ ફ્રેશ ફીલ કરીએ, નસકોરા 0 કરી નાખે. આ મશીન છે બહુ સરસ, પણ મશીનનો એક જ છે કે લોકો એને પહેરતા નથી. કે આ મશીન તમારે જિંદગીભર લાઈફ ટાઈમ રોજ રાત્રે મશીન પહેરીને સુવાનું. તમે જો મશીન 6 મહિના પહેર્યું પછી મશીન તમારે છૂટે બી નહીં, કેમ કે તમારા શરીરને મફતનો ઓક્સિજન લેવાનું ટેવ પડી જાય છે. એક ઇલાજ છે આ મશીન. એટલે મશીન લેવું હોય તો એવી રીતે લેવાનું કે મારે લાઈફ ટાઈમ પહેરવું છે. કોઈ બી રાતે કે દિવસે સુવો તો મશીન પહેરીને સુવાનું. પણ મેં જોયું છે મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે લોકો મશીન લે છે પણ થોડા ટાઈમમાં મૂકી દે કબાટમાં. તો ફરક શું પડ્યો? તમારો હજુ બીમારીથી એટલા જ એ તમે સિરિયસનેસ એટલા સિરિયસ છો અને આગળ જતા એ નુકસાન બી કરી શકે છે. બીજો ટ્રીટમેન્ટ છે, કોલ આવ્યો છે, બીજો ટ્રીટમેન્ટ છે તે છે સર્જરી. હવે સર્જરીમાં શું હોય કે મેં તમને વાત કરી કે એન્ડોસ્કોપી કરતા હોઈએ છીએ. તો એન્ડોસ્કોપી એટલે આપણે ઇન્જેક્શન નાખીને જે એન્ડોસ્કોપી કરીને જોયું કે સમજો કે મારા નિદાનમાં એવું આવ્યું કે નાક, તાળવું અને જીભ 3 વસ્તુ રિસ્પોન્સિબલ છે નસકોરા વખતે. આ 3 વસ્તુ બંધ થઈ રહ્યું છે.
તો જે વસ્તુ બંધ થાય એને આપણે ઓપન, જેમ કે નાકમાં 90% કહો છે કે નાકની હાડકી વાંકી હોય છે, કે નાકમાં મસા હોઈ ગયા તો આપણે નાકનું ઓપરેશન કરીને એ કાઢી નાખીએ. તાળું આખું બંધ થયું તો તાળવાને રસ્તો ખોલી નાખીએ. જીભને આપણે સંકોચાઈ નાખીએ. એટલે આ રસ્તો બધો પહોળો કરીએ. દેશી ભાષામાં તમને કહું કે તમારો જે પાઇપ છે તે આટલો નાનો થઈ ગયો, તે પાઇપને મારે મોટો કરવાનો છે. તો રસ્તો ખુલ્લો થાય તો ઓક્સિજન અંદર જશે. ઓક્સિજન અંદર જશે તમને નસકોરા નહીં બોલશે, અને તમારે આગળની જિંદગીમાં તમને એટેકથી તમને જે હતું એ ક્યારે થશે નહીં, એન્ડ યુ વિલ બી સેફ. અને નસકોરા એક બીમારી તરીકે જો એને ટ્રીટમેન્ટ લેશો તો તમને આ બધી મોટી મોટી બીમારીથી બહાર આવી શકો છો, અને તમને એટેકના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય. બીકોઝ હું તમને 24 કલાક ઓક્સિજન આપતો કરી દઈશ. પછી પહેલા તમને ખાલી 16 કલાક ઓક્સિજન મળતું હતું, 8 કલાક તમારા બોડીને રૂંધાઈને લેવું પડતું હતું. પણ હવે જો તમે ફૂલ આખો રસ્તો ખુલ્લો હોય, જે માણસને ઊંઘ બહુ સરસ આવે છે, સવારે એકદમ ફ્રેશ ફીલ કરે, બીકોઝ એને 24 કલાક ઓક્સિજન મળે છે. પણ જે લોકો નસકોરા વધારે બોલતા હોય એ ફ્રેશ ફીલ નથી કરતું, કેમ કે એ બિચારું 16 કલાક ઓક્સિજન લે, 8 કલાક તો એને રૂંધાવવું પડે છે ઓક્સિજન લેવા માટે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, આપણે કાર્યક્રમના અંત તરફ છીએ. આપને જે રીતે માહિતી આપી નસકોરા પર અને આ સ્લીપ એપનિયા પર, આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ કે તમે અહીં ઉપસ્થિત રહ્યા અને દર્શક મિત્રોને આટલું સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી નસકોરા ઉપર, કે જે ખરેખર દેખાતું એક સામાન્ય સમસ્યા છે, પરંતુ ગંભીર રોગ પણ છે અને ગંભીર રોગોને આમંત્રણ પણ આપી શકે છે. તો આ સાથે જો તમે તમારા ઘરના કોઈ પણ ફેમિલી મેમ્બરને આ પ્રકારની સમસ્યા હોય અને તમે એમના વિશે ઊંડાણથી જાણવા માંગતા હોય, તેમનું નિદાન કરવા માંગતા હોય, ટ્રીટમેન્ટ કરાવવા માંગતા હોય, તો આપ ડોક્ટર સાહેબની એમની જે હોસ્પિટલ, જે મેં આગળ જે રીતે વાત કરી, શ્રી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને ENT હોસ્પિટલમાં તમે ત્યાં જઈને રૂબરૂ ડોક્ટર સાહેબને મળી શકો છો અને એમની સાથે વાતચીત કરી શકો છો, અને આ જો પ્રકારની સમસ્યા હોય તો તેનું નિદાન પણ કરાવી શકો છો. અત્યારે હાલ બસ આટલું જ. મને રજા આપશો. જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.